અને એ શરીરને નાશ પામતા 12 દિવસ લાગે. કેટલા દિવસ? શરીર છૂટ્યા પછી 12 દિવસ સુધી. આપણે ગરડાને પૂછો તો કે 12 દિવસ સુધી જીવ નેવે રહે એમ કે. એ નેવે રહે એમ નહીં, પણ હવામાં રહે છે. સૂક્ષ્મ શરીર છે એ આપણે બધી જ પ્રક્રિયા આપણે જે કરી રહ્યા છે ને બધું એ અત્યારે જોઈ શકે છે, પણ આપણે એને જોઈ શકતા નથી. એ એનું સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરમાં મન કામ કરે. અને ત્રીજું શરીર છે ને એ કારણ શરીર છે. એ શરીર ક્યારેય નાશ પામતું નથી. એમાં કામ કરે એ આત્મા છે. ત્રણે શરીરમાં પહેલા શરીરમાં 5 તત્વો કામ કરે, બીજા સૂક્ષ્મ શરીરમાં મન કામ કરે, ત્રીજા કારણ શરીરમાં આત્મા કામ કરે. આ 2 શરીર પહેલા છે ને નાશ પામે છે. પહેલા 2 શરીર નાશ પામવા વાળા છે. મનુષ્યના જીવનની અંદર પહેલું શરીર અગ્નિ સંસ્કારથી પૂરું થઈ જાય. કેટલાક ધર્મમાં દફનાવી દેવામાં આવે, કેટલાક ધર્મમાં પાણીમાં વહાવી દેવામાં આવે છે. અને આમ કરીને મનુષ્યનું શરીર છેલ્લે સમાપન થઈ જાય છે. સૂક્ષ્મ શરીર 12 દિવસ પછી ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે એ પણ નાશ પામે. પણ ત્રીજું શરીર કારણ શરીર એવું છે ને એની સાથે આપણે સંબંધ રાખતા નથી, અને એની હારે સંબંધ રાખવાની જરૂર છે. હું તમને એક દાખલો આપું કે આપણે બધા અત્યારે અહીંયા બેઠા છીએ. આવું નવું સપનું તમને આવે કાલે. એમાં હું અહીંયા બેઠો, માએ કોઈ આ બધા બેઠા એ દેખાય, એમાં તમને હોત જોઈ શકો. સપનું આવે ત્યારે આંખ ઉગાડી હોય નહીં. ઉગાડી આંખી આપણને ભાળી શકીએ તો સપનામાં આપણે આપણને જોઈ શકીએ છીએ ને. નહીંતર આપણે આપણું રૂપ જોવું હોય તો આપણે આંખ ખુલ્લી રાખવી પડે ને સામે કાચ રાખવો પડે, તો જ આપણને જોઈ શકીએ. પણ સપનું આવે ત્યારે સપનામાં કહેતા કે તો મને એવું સપનું આવ્યું, બધાની યાર બેઠા હતા, વાતો કરતા હતા, સત્સંગ કરતા હતા, એમાં આપણને જોઈ શકીએ. બંધ આંખે આપણે જ્યારે આપણને જોઈ શકીએ એ આપણું ત્રીજું શરીર છે અને આત્મા કામ કરે છે. અને આ મોબાઈલની અંદર જે આપણે બધી વસ્તુ હંગરી રાખીને પછી પાછા જોઈએ ને, એ સિસ્ટમ આપણા શરીરમાં છે જ. આમાં છે એ નહીં, આપણા શરીરમાં છે. આપણે આંખ બંધ કરીને આપણે અત્યારે જે હાજર નથી એવા લોકોને યાદ કરી તો આપણને બંધ આંખે દેખાય જ કે આપણા દાદા અને આપણે જોયા જ હોય, પણ બંધ આંખ કરીને અત્યારે યાદ કરી દેખાય કે? તો એનું કારણ એ મેમરી સાચવનાર આત્મા છે. એટલે આત્માનો ક્યારેય નાશ થતો નથી. એટલે જ આપણને સ્વપ્નમાં ફરીથી પાછા દેખાય ને. નહીંતર આપણને ખબર છે કે આપણે તો એને અગ્નિ સંસ્કાર કરીને બાળી દીધા, રાખ થઈ ગઈ, તો પાછા કેમ દેખાય છે? એ જે દેખાડે છે એનો આત્મા છે. એ આત્મા સ્વરૂપનું જ્ઞાન આપે છે. આપણને રૂપ છે, આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. અને આત્માનું સ્વરૂપનું જ્ઞાન આપણને બધાને આત્મા જ દેખાડે. એટલે આત્મા ક્યારેય નાશ પામતો નથી. પછી ધીરે ધીરે 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, 3 વર્ષ થાય. 3 વર્ષ થાય ને પછી એ આત્મા ફરીથી પાછો બીજે ક્યાંય ન જન્મે, આપણા જ કુટુંબમાં જન્મે. પણ એ કેવી રીતે જન્મે? ગરુડ પુરાણના 6થા અધ્યાયમાં છે કે પાણી દ્વારા એ આત્મા જમીનમાં ઉતરે, જમીનમાંથી અનાજમાં આવે, અનાજ વાવે કોક, ઉગાડે કોક, ડબલ ઘણું કોક કરે, લણે કોક, ઘેરે લાવે કોક, વેચે કોક, ખરીદે કોક અને દળાવે કોક. રોટલો ઘડે જ્યારે ખાવાવાળા આવે ને ત્યારે એના ભાગ્યનું અનાજ નક્કી થાય. આપણને એમ કે અનાજ આપણું છે, પણ એ શરીરમાં જાય ને જ્યારે અનાજ, પછી પુરુષના શરીરમાં અનાજની 7 ધાતુ બને અને સ્ત્રીના શરીરમાં 7 ધાતુ બને. એ 7 ધાતુ દ્વારા આપણા નવા શરીરનું નિર્માણ થાય. પછી પરમાત્મા નક્કી કરે એટલે ગર્ભાધાન થાય અને પહેલો આત્મા સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે. ગોળ આકારમાં હોય છે. કેવો? પિંડ આકારમાં. એટલે આપણે છેલ્લે શું કરીએ છીએ? શ્રાદ્ધમાં પિંડદાન કરીએ. આ શરીરને પિંડ જ કહેવાય. અને પહેલો પિંડ સફેદ રંગનો હોય. આપણા શરીરનું સૌથી પહેલું બંધારણ સફેદ રંગનું હોય અને છેલ્લે